Morning all my dear students. So it's again my time to take the next lecture, and I am today taking unit 3 read 1, and that is females for forestry. ફોરેસ્ટ શબ્દથી ફોરેસ્ટ્રી શબ્દ બન્યું છે. જંગલ માટે જે બહેનોએ આગળ વધીને જે કામ કર્યું છે એની વાત આ પાઠમાં છે. આજે હું યુનિટ 3 તમારું લઈ રહી છું. એનો પહેલો રીડ આપણે જંગલ સાથે રિલેટેડ છે. બિફોર આઈ સ્ટાર્ટ ધ ચેપ્ટર, તમને ખબર છે બધી દીકરીઓને કે મેડમ એક નવો થોટ આપે છે. તમારી સ્ક્રીન ઉપર આજનો થોટ આપેલો છે, અને આજનો થોટ છે ઇફ યુ વિલ પ્રોટેક્ટ ધ નેચર વિલ પ્રોટેક્ટ યુ. જો તમે કુદરતને સુરક્ષિત રાખશો, એની સેફટી રાખશો, એને પ્રોટેક્ટ કરશો, એનું સંરક્ષણ કરશો, તો કુદરત તમારું સંરક્ષણ કરશે. ટૂંકમાં આજે પર્યાવરણમાં ઘણી બધી જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એનું એક મોટું કારણ છે ફોરેસ્ટ જે છે એ દિવસે દિવસે ઓછા થતા જાય છે. કુદરતમાં આપણે જેટલા ચેડા કરીએ એટલું જ કુદરત આપણી સામે એનો રોષ પ્રકટ કરે છે. એ અર્થક્વેક્સ આવે છે, ફ્લડ્સ આવે છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એ બધા અલગ અલગ રૂપે એ કુદરત પોતાના રોષ જાહેર કરે છે કે તમે આવું કરશો તો હું પણ આમ કરીશ. તો આપણું પહેલું એક હ્યુમન બિંગના રૂપમાં એક ફરજ છે કે આપણે કુદરતને પ્રોટેક્ટ કરીએ, કારણ કે કુદરત આપણને ઘણું બધું આપે છે. બિફોર આઈ સ્ટાર્ટ રીડિંગ, આઈ વુડ લાઇક ટુ શેર સમ લાઇન્સ વિચ ઇઝ ફ્રોમ યોર યુનિટ, એન્ડ દેટ ઇઝ rivers do not consume their own water, neither do the trees consume their own fruits. કે પાણી જે છે એ નદી કોઈ દિવસ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો કોઈ દિવસ પોતાના ફળ ખાતા નથી. ઇવન ધ વોટર કેરિયર ક્લાઉડ્સ નેવર ઈટ અપ ધ ગ્રેન્સ દે ગ્રો. અને જે વાદળા તમારા મેદાન ઉપર પડીને ઘઉંને વાવે છે અથવા તો એને મદદરૂપ થાય છે, એ કોઈ દિવસ એ ઘઉં પોતે નથી ખાતા. ક્લાઉડ્સ આવે છે, વરસાદ વરસાવે છે, પણ આપણા માટે કરે છે. નદીનું પાણી આપણે પીએ છીએ, એ પોતાનું પાણી પીતી નથી. વૃક્ષના ફળો આપણે જ ખાઈએ છીએ, વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. સો ધ વેલ્થ ઓફ ધ નોબલ વન ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી. અને માણસ ઉમદા એ જ છે જે ચેરિટીમાં પોતાના પૈસાને વાપરે. ટૂંકમાં ભેગું ન કરો, જેટલું જોતું હોય એટલું રાખીને જેટલું વધતું હોય એને દાન પુણ્ય કરો, એને બીજા સાથે શેર કરો, ગરીબોની મદદ કરો. તો એ વસ્તુ આપણને કુદરતમાંથી શીખવામાં મળે છે કે કુદરતની કોઈ પણ વસ્તુ, ભલે વૃક્ષ હોય, નદી હોય, વાદળા હોય, એ પોતાના માટે કંઈ કરતા નથી, એ બધા બીજા માટે કામ કરતા હોય છે. સો આજ આપણે જે ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ એ જંગલની વાત આપણે લેવાની છે, એમાં ફોરેસ્ટની વાત છે, અને ફિમેલ્સ કઈ રીતે આગળ વધીને એ ફોરેસ્ટને બચાવે છે એની આપણે આજે ચર્ચા કરશું. હવે આપણે ચેપ્ટર લેશું. હું તમને ચેપ્ટર લઈએ એ પહેલાં થોડાક સીન્સ બતાવું છું. એ હિમાલયન રેન્જના ફોરેસ્ટના સીન્સ છે. આપણે જે ચેપ્ટર છે એમાં હિમાલય પર્વત અને એમાં ખાસ ઉત્તરાખંડ, ઉત્તરાંચલ એની વાતો આવવાની છે. એ ખૂબ જ સરસ એવો કુદરતનો સુંદરમાં સુંદર જે એક ક્ષેત્ર છે એ છે ઉત્તરાંચલ, અને એ ઉત્તર ભારતમાં આવેલું છે. હિમાલયને મોટી રેન્જ ત્યાં છે, અને ત્યાં પર્વતો ઉપર વૃક્ષો અને વૃક્ષોની વાતો આપણે આજે કરવાની છે. પહેલાં તમને જો કેવા ઘણા જંગલ એમાં ચિત્રમાં મેં બતાવ્યા તમને. બીજું ફરીથી એ ચિત્ર છે, અને એ ચિત્રમાં તમે દેવદાર વૃક્ષ જે ત્યાંના ખાસ વૃક્ષો છે હિમાલય રેન્જમાં, ઓકે, એને દેવદાર અને 2-3 પ્રકારના વૃક્ષો ત્યાં વધારે હોય છે. ચીડ અને દેવદાર એમ કહેવાય છે. દેવદાર વધારે પડતા હોય છે, અને તમે જો એ આ રીતે સ્લોપી રીતે હોય છે. એનું કારણ છે બરફ પડતી હોય તો ડાળીઓ આમ થતી હોય છે એની. હવે એ બે તમને મેં ચિત્રો બતાવ્યા. હવે આપણે ચેપ્ટર લઈશું. So here I start the chapter, and that is read 1, females for forestry. Since time began, the natural board lived forest of the Himalaya have played a significant role in the life of the people of Uttar Pradesh. હવે એ ભાગ જે છે ઉત્તરાંચલ, પહેલાં એ ઉત્તર પ્રદેશમાં આવતું. હિમાલયની મોટો રેન્જ એ કે જ્યારથી સમયની શરૂઆત થઈ છે, એટલે જ્યારથી જીવનનું અસ્તિત્વ આવ્યું છે. ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, બ્રોડ લીવ્ડ મોટા મોટા જ્યાં
પાંદડાઓના ફોરેસ્ટ છે, ટૂંકમાં ખૂબ ઘણા ફોરેસ્ટ છે, ઘણા એટલે ગીચવાળા ફોરેસ્ટ જે છે એ હિમાલયમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાંના લાઈફમાં, લોકોના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉત્તર પ્રદેશના જે લોકો છે એ ત્યાંના ફોરેસ્ટ, અને એ કેવા ફોરેસ્ટ છે જ્યાં નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ છે, ખૂબ ગીચવાળા ફોરેસ્ટ છે, જંગલો છે. ઇનફેક્ટ એ કે હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હવે જેટલા વિલેજીસ, ગામડાઓ હિલ એરિયામાં છે, પર્વતીય ક્ષેત્રોમાં છે, એને આખી આર્થિક વ્યવસ્થા, અને જેને આપણે ઇકોનોમી, અર્થવ્યવસ્થા કહીએ છીએ, એ ટકી રહે છે જંગલ ઉપર. જંગલ ઉપર એનો આધાર છે. ફાઉન્ડેશન એટલે બેઝ, કોઈપણ વસ્તુનું બેઝ. તો પર્વતીય ક્ષેત્રના લોકોનું જે જીવનનું આધાર છે, એ અર્થવ્યવસ્થાનું બેઝ એ ફોરેસ્ટ છે, એ જંગલ છે. એ જંગલ ઉપર એની અર્થવ્યવસ્થા ટકી રહી છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, અને સૌથી પહેલાં કે વાત કરું તો લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણના રૂપમાં પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. એ બે વસ્તુ એ ફોડરના રૂપમાં પશુઓ માટે ખૂબ ઉપયોગી છે. પાંદડા અને ઘાસ. ઘાસ અને પાંદડાઓ ત્યાંના જે પશુ છે, જે લોકો પશુપાલન કરે છે, એના ફોડરના રૂપમાં, ટૂંકમાં ફોડર એટલે ફૂડ ફોર એનિમલ, ઘાસચારો જેને આપણે કહીએ છીએ, એ એના માટે એ જંગલમાંથી ઉપલબ્ધ થાય છે. પછી એ જ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. અને એ જ જે જાનવર, એ જ જે પ્રાણીઓ જે એ લીવ્સ અને ગ્રાસ ખાય છે, એનું જે ડંગ છે, સાદી ભાષામાં આપણે કહીએ તો એના પોદળાઓ ટૂંકમાં. હવે એ જે છે આપણે જાણીએ છીએ કે એ જે છે ઇટ્સ એ વેરી નાઇસ ફર્ટિલાઇઝર. ખેતર માટે એનિમલ્સનું જે ડંગ છે એ ખૂબ જ સારો એક ફર્ટિલાઇઝર છે, અને એ જે છે ફર્ટિલાઇઝરનું બહુ સારો એવો કામ કરે છે. એનિમલ ડંગ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ઇન ધ ક્રોપલેન્ડ. ક્રોપલેન્ડ એટલે કૃષિની ભૂમિ, જ્યાં ખેતી થતી હોય. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. પહેલાં વાત એને કરી, જંગલમાંથી મળતા પાંદડાઓ અને ગ્રાસ જે ઉપયોગી છે કેના માટે? પશુઓ માટે. પશુનો જે ડંગ છે એ ઉપયોગી છે ખેતર માટે. ત્યાર પછી કહે છે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. ડ્રાય ટ્વિગ્સ એટલે જે સુકાઈ ગયેલી ઘાસ હોય કે નાના લાકડીના કટકા હોય તે, અને બ્રાન્ચીસ. જંગલ એ ગીચ વિસ્તાર છે, ખૂબ એવા ઘણા જંગલ છે, ત્યાં જે બ્રાન્ચીસ છે એ તૂટીને પડતી હોય છે. એમાંથી જે એ બ્રાન્ચીસ તૂટેલી છે એ, અને એ સુકાઈ ગયેલી ઘાસ કે સુકાઈ ગયેલા નાના લકડીના કટકા, જેને ડ્રાય ટ્વિગ્સ કહેવામાં આવે છે, એ છે ત્યાંના લોકો માટે કુકિંગ ફ્યુલ, ટૂંકમાં રસોઈ કરવા માટેનું એક બળતણનું કામ કરે છે. એ લોકો ત્યાંથી એવા નાના લાકડા વીણે છે, સુકાઈ ગયેલી ગ્રાસ વીણે છે, અને એનાથી પોતાના ચૂલા સળગાવે છે, અને એના ઉપર રસોઈ કરે છે. ધ ફોરેસ્ટ આલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ ધ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. એટલું જ નહીં, એ જે જંગલ છે એ લાકડી, પાંદડા, ઘાસ એ સિવાય પણ લાર્જ નંબર ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સપ્લાય કરે છે ફ્રૂટ્સની, એડિબલ નટ્સની. એડિબલ એટલે ઇઝીલી ઇટેબલ, જેને આરામથી ખાઈ શકાય. એડિબલ નટ્સની, ફ્રૂટ્સની, ફાઇબર્સની, એવી વસ્તુ જેમાંથી ફાઇબર મળતા હોય, એન્ડ હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ. લોકલ કન્ઝમ્પશન, ત્યાંના લોકલ રહેવાસીઓના ઉપયોગ માટે આ ફોરેસ્ટમાંથી આ 4 વસ્તુ પણ મળતી હોય છે. કેવી 4 વસ્તુઓ? તો કે ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર એન્ડ હર્બ્સ આર આલ્સો ટેકન ફોર ધેર લોકલ કન્ઝમ્પશન. હવે આટલી આપણે વાત કરી. હવે તમને 2 ચિત્રો બતાવીશ, જેમાં તમે જોશો કે ત્યાંના રહેવાસી કઈ રીતે પોતાના જે એનિમલ્સ છે એના માટે અને પોતાના ઘર માટે એ લાકડી અને ચારો કઈ રીતે એ ભેગા કરે છે. યુ કેન સી દેટ લેડી, શી ઇઝ હેવિંગ ધ ટ્વિગ્સ એઝ વેલ એઝ ધ લીવ્સ ઓન હર બેક. એને એક ટોકરી જેવી હોય છે, એમાં એ બધું ભેગું કરીને એ લઈ આવે છે. રોજનું કામ છે દીકરાઓ એ લોકોને, રોજે રોજ ફોરેસ્ટમાં જવાનું, પોતાના એનિમલ્સ માટે અને પોતાના ઘરના કુકિંગ માટે એ ફ્યુલ અને ફોડર બે ભેગું કરે છે.
ઉપર જો તમે એક લેડી, એને આવા દૃશ્યો તો આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. અહીંયા એ ઘાસ ભેગી કરે છે પોતાના એનિમલ્સ માટે. સો યુ કેન સી કે પર્વતીય ક્ષેત્રોમાં લોકો કઈ રીતે પોતાની અર્થવ્યવસ્થા ટકાવવા માટે જંગલ ઉપર આધાર રાખે છે. ટૂંકમાં ગામડાના લોકોનું એકમાત્ર જો આર્થિક વ્યવસ્થા ટકાવવા માટેની જે જગ્યા છે તે છે ફોરેસ્ટ, જંગલ છે. ઓકે, અને તમે જો આપણા ચેપ્ટરનું નામ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી છે. સો આઈ હેડ ટેકન ધ ફોટોઝ ઓફ ફિમેલ્સ ફર્સ્ટ, કે કઈ રીતે, અને આ જે કામ છે પશુધનને સાચવવાનું કામ, કુકિંગનું કામ આપણા દેશમાં વર્ષોથી લેડીઝ જ કરતી આવી છે. અને લેડીઝ માટે, ઉત્તરાંચલની લેડીઝ માટે, ઉત્તર પ્રદેશની લેડીઝ માટે, એ હિમાલયન એરિયાઝની લેડીઝ માટે ફોરેસ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એને ઘણું બધું ત્યાંથી મળે છે. સો આઈ હેડ શોન યુ 4 pictures. 1, 2, first 2 pictures related to the Himalayan forest. In second picture you can see the Deodar trees. Third picture is the lady who is carrying the big bundle of grass on her head. And the last, એ ટોકલીમાં જેને leaf plus twigs રાખેલા છે. Okay, now I am start again the next paragraph for you. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of the mountain range every year during the monsoon. અત્યારે આપણે ત્યાં પણ મોન્સૂન ચાલી રહ્યું છે, અને મારી ઘણી બધી દીકરીઓ જે ખેડૂત દીકરીઓ છે, ખેડૂત ઘરમાંથી આવે છે, એને ખબર છે કે અતિવૃષ્ટિથી શું થાય છે દીકરીઓ. તો એ સમયે જે ભૂમિ છે એનું ધોવાણ થાય છે, એને આપણે સોઇલ ઇરોઝન કહીએ છીએ, ભૂમિનું ધોવાણ થવું. આપણે અત્યારે જો જૂનાગઢમાં રહેતી દીકરીઓ છે એને ખબર હશે કે તમે જ્યારે વરસાદમાં, ચાલુ વરસાદે જો કોઈ દિવસ ગિરનાર બાજુ ગયા હો તો તમે જોશો ત્યાં જે પાણીનું પ્રવાહ આવતું હોય ને એમાં તમે માટીનું કલર દેખાય છે. શું કામ? કારણ કે પાણી પોતાની સાથે સાથે એ માટીનું ધોવાણ કરતો હોય છે, એ ધૂળ માટીને સાથે લઈ આવતું હોય છે. અને અતિવૃષ્ટિ જે હાલમાં આપણે બધા જોઈ રહ્યા છીએ, જરૂરત કરતાં વધારે વરસાદ થઈ રહી છે અત્યારે. સ્ટીલ વી આર ફેસિંગ ધ સિચ્યુએશન. હવે આપણે ત્યાં તો નાના એવા પર્વતો છે, બહુ મોટા નથી. સ્ટીલ જ્યાં બધે પર્વત શ્રેણી છે ત્યાંને લોકોને શું હાલત થતી હોય. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ દેટ લેશિસ ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. મોન્સૂન સમયમાં એ જે માઉન્ટેન રેન્જ છે એની જે માટીનો જે સ્તર છે એને એ લેશિસ એટલે વોશ અવે, એનું ધોવાણ કરતું હોય છે. મોન્સૂન દર વખતે બારિશનો જે માર છે એ માટીનું ધોવાણ કરતી હોય છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ. હવે જ્યારે ખૂબ વરસાદ થાય અને આ રીતે મોન્સૂનનો વરસાદ થાય ત્યારે જે હિમાલયના પર્વતીય ક્ષેત્રો છે ને ત્યાં જગ્યા એવા ઝરણાઓ, એવા નાના મોટા નદીઓ ફૂટી પડે છે, અને એ જે છે ત્યાંના જે રહેવાસીઓ છે એને પાણી પૂરું પાડે છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. હવે જે પાણી મોન્સૂનમાં, સિઝનલ રેનફોલમાં પર્વતોની વચ્ચે તમે જો કોઈ દિવસ મોકો મળે તો હિમાલયના અમુક સિટીઝ જવા જેવા છે. આઈ હેડ સીન નંબર ઓફ. અને ત્યાં તમે જો જગ્યા નાની એવી ધાર વહેતી જ હોય છે, અને પાણી એવું મીઠું હોય અને એટલું અસરકારક હોય છે ને કે પાણી પીવાથી પણ આપણી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. હવે નાના લોકોના પાણી માટેનો સ્ત્રોત કયો? તો આવા જ નાના જે ધાર નીકળતી હોય છે માઉન્ટેન્સમાંથી, એ જે સ્ટ્રીમ્સ વહેતી હોય, નાના ઝરણા પડતા હોય છે. ઓકે, હવે એ આખી ઉનાળામાં એ પાણી અહીંયાથી પૂરું પાડે છે. ફોર મેની યર્સ however large areas of these rich forest resources are getting destroyed. હવે શું થાય છે? છેલ્લા કેટલા વર્ષોથી મોટા ભાગનો જે ફોરેસ્ટનો એરિયા છે એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવી રહ્યું છે. ડિસ્ટ્રોય કરવું એટલે એનો નાશ કરવું. કઈ રીતે? હ્યુમન બિંગ, માણસો એવા લાલચુ પર્સન્સ છે કે પોતે જ્યારે જમીન આપણે જોતી હોય તો આપણે ફોરેસ્ટમાં જ વૃક્ષો કાપી નાખીને ત્યાં જઈને જમીન આપણે હસ્તગત કરી લે પોતાના માટે. અને એ લાલચુ માણસે દિવસે ફોરેસ્ટ જે છે એ
ઓછા કરતા જાય છે. ફોર એક્ઝામ્પલ કે તમને ઉદાહરણ આપીએ તો ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plains. Plains એટલે મેદાની એરિયા, પ્લેન એટલે મેદાની એરિયા. ઓકે, માઉન્ટેન એરિયા હોય છે, પ્લેટુ એરિયા હોય છે અને પ્લેન એરિયા હોય છે. પ્લેટુ એટલે પઠાર જે માઉન્ટેન્સથી થોડા નીચે હોય છે, માઉન્ટેન એટલે પર્વતીય ક્ષેત્ર. 3 પ્રકારના ભૂમિ ક્ષેત્રો આપણે ભૂગોળમાં ભણીએ છીએ અને અહીંયા પ્લેન્સની વાત અને માઉન્ટેનની વાત કરે છે. એ કે પ્લેન્સ એટલે મેદાની ક્ષેત્રો વિસ્તાર કરવા, ત્યાં રેલવે ટ્રેક બનાવવું છે એટલે કેટલા બધા વૃક્ષોને કાપી દેવામાં આવ્યું. હવે તમે રેલવે ટ્રેક બધી છોકરીઓ જોયું હશે. રેલવે ટ્રેક સમજો છો દીકરીઓ? એ ટ્રેક જેના ઉપર રેલ દોડે છે, એમાં તમે જોયું હશે વચ્ચે લાકડીના પાટા અને પછી પથરા હોય છે. નંબર ઓફ દીકરીઓ તમે ભલે સફર કર્યું હોય કે ના કર્યો, આજની જે વર્તમાન સ્થિતિ મને નથી લાગતું કોઈ દીકરી રેલવે દ્વારા ન ક્યાંય ગઈ હોય, છતાંય રેલવે ટ્રેક ઉપરથી તમે પસાર થયા હશો. તમે જોયા હશે મોટા મોટા લાકડા વચ્ચે હોય છે. તો એ લાકડા આવે છે ક્યાંથી? તો જંગલમાંથી. રેલવે ટ્રેકના વિસ્તાર માટે જંગલને કાપી નાખવામાં આવ્યું, જંગલનો વિધ્વંસ કર્યું, જંગલનો નાશ કરવામાં આવ્યું છે. આપણે અહીંયા 26 પેજ ઉપર અહીંયા સુધી ભણ્યું. હવે નેક્સ્ટ જે તમારી બુકનો પેજ છે એના ઉપર આપણે જઈ રહ્યા છીએ. આપણે તો તમારે આમાંથી જ આવી જશે, તમને આરામથી વાંચી શકશો. તમારી સ્ક્રીન ઉપર બધું અવેલેબલ છે. હવે કહે છે કે ટેહરી ગઢવાલ જે છે ત્યાં ખૂબ જ ત્યાં માણસે જે છે એક્સપ્લોઇટ કરવું એટલે પોતાના સ્વાર્થ માટે રેલવે નેટવર્કને એક્સપેન્ડ કરવું એટલે વધારવા માટે એને ટેહરી ગઢવાલના ફોરેસ્ટને કાપી નાખ્યા. અને હવે બીજી વાત કરે છે કે યુરોપિયન્સ ઇન મસૂરી. હવે મસૂરી એક બહુ ખૂબસૂરત એવો ઉત્તરાંચલનો શહેર છે, ખૂબ જ સુંદર છે, પર્વતો તો ઘેરાયેલું, ખૂબ સુંદર. Europeans in Missouri wanted cultivation of new food crops like potato, leading to large scale clearing of mixed oak forest. હવે વાત કરે છે આઝાદી પહેલાંની, જ્યારે we were under the rule of Britishers. આપણા ઉપર બ્રિટિશર્સનો રૂલ હતો. એ સમયે કે જે યુરોપિયન્સ હતા ને એ લોકો ઈચ્છતા હતા કે આપણે ત્યાં ફોરેસ્ટની જગ્યા ખેતી માટે જમીન તૈયાર કરીએ અને એમાં Europeans in Missouri wanted cultivation of new food crop like potato. એ કે ના બટેટા આપણે વાવીએ. એ કે આ જંગલને કાઢો, નથી જોતા વૃક્ષો, એની જગ્યા સાફ મેદાન બનાવો અને એના ઉપર પોટેટોઝ જે છે બટેટા. દીકરીઓ બટેટા એ આપણા દેશને એ પ્લાન્ટ નથી, એ બહારથી આવ્યો છે અને અંગ્રેજોએ લઈ આવ્યા છે. પહેલાં નહોતું આપણા દેશમાં. હવે પોટેટોઝ જે છે જે ઇકોનોમી માટે સારો છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓક ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્રી, ખૂબ લાંબો ટ્રી હોય છે અને ઓક ફોરેસ્ટ કહેવાય છે, ઓક ટ્રી કહેવાય છે, સોરી. હવે એ જે ઓક ટ્રી છે એને કાપીને એની જગ્યા એ કહે છે કે આપણે ક્રોપલેન્ડ બનાવી દઈએ, ખેતીની જમીન કરી દઈએ અને એમાં પોટેટો જેવા એ જે પ્લાન્ટ છે એ વાવીએ, જેનાથી આર્થિક રીતે સદ્ધર થવાય. There was clearly a contradiction between the village people basic need and the requirement of the state to earn money. હવે થાય છે શું? જે વિલેજ પીપલ છે, ત્યાંના રહેવાસી છે, એની જે બેસિક નીડ છે, એની જે પાયાની જરૂરિયાત છે એની વચ્ચે અને સરકારની જે પોતાના ઇકોનોમી માટે પૈસા કમાવાની જે વાત છે એની વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે, વિરોધાભાસ થાય છે. ત્યાંના લોકલ રહેવાસી ઈચ્છે છે કે કારણ કે તે પોતાની પાયાની જરૂરિયાત કેના દ્વારા પૂરી કરે છે? જંગલ દ્વારા. ને સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું, જંગલમાંથી પશુઓ માટે ખાવાનું મળી જાય છે, પોતાના ખાવા બનાવવા માટે ફ્યુલ ઉપલબ્ધ છે, જંગલમાંથી ઘણું બધું બીજું એને ખાવાની વસ્તુઓ મળતી હોય, ફ્રૂટ્સ મળે છે, એડિબલ નટ્સ વગેરે વગેરે મળે છે, હર્બ્સ મળે છે. ટૂંકમાં એની પાયાની જરૂરિયાત જ્યાંથી સંતોષાય છે એ જગા વિલેજના લોકો દેવા માંગતા નથી. અને બીજી બાજુ સરકાર જે એ સ્ટેટમાંથી પૈસા ઊભા કરવા માંગે છે એ બંને વચ્ચે ક્લેશ થાય છે.
બંને વચ્ચે કોન્ટ્રાડિક્શન થાય છે. કોન્ટ્રાડિક્શન એટલે ડિસ્પ્યુટ કહી શકીએ આપણે, અથવા તો વિરોધાભાસ થાય છે. એક બાજુ વિલેજના લોકો ઊભા છે જે નથી ઈચ્છતા ઓક ટ્રીઝ કાપીને એને ક્રોપલેન્ડ બનાવવામાં આવે. એક બાજુ સરકાર ઊભી છે જે ઈચ્છે છે કે એ લેન્ડને સાફ કરીને ઓક ટ્રીઝ કાપી નાખીએ અને એની જગ્યા પોટેટોની ખેતી કરીએ. સો એ કોન્ટ્રાડિક્શન શરૂ થયું. ઇન 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement. In 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. હવે દીકરીઓ આપણે એ બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત છે, બ્રિટિશ રૂલની વાત છે. સો 1932માં ગાંધીજીએ એ સત્યાગ્રહને અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું. પણ આના પહેલાં 1930માં એ ટેહરી ગઢવાલમાં જે લોકો છે એ ગાંધીજીને અનુસરીને ગાંધીજીની વાત કે આપણે પણ સત્યાગ્રહ કરીએ, સત્યનું આગ્રહ રાખવું, પોતાની સચ્ચી વાત મૂકવી અને નોન કોઓપરેશન અસહયોગ એટલે તમારા કામમાં અમારું સહયોગ નથી, આવી એક ટેહરી ગઢવાલના લોકોએ એક મૂવમેન્ટ શરૂ કરી. હવે કયા કામમાં સહયોગ નથી કે ઓક ટ્રીઝ કાપીને પટેટોના ખેતરે ત્યાં વિકસાવીએ, એમાં અમે રાજી નથી. એ કોણ કહેતા હતા? તો ટેહરી ગઢવાલના લોકો. એ લોકોએ એમ કીધું કે અમે આ કામ માટે તૈયાર નથી, અમે અમારા પાયાની જરૂરિયાત જે જંગલમાંથી જે સંતોષ પામે છે એ જંગલ કાપવા માંગતા નથી. હવે 1930માં સત્યાગ્રહ થયું. એ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. અને એ એક એવા પ્રકારનું આંદોલન હતો કે જે એક ખૂબ શાંતિપૂર્ણ અસહયોગ દર્શાવો, વિરોધ કરવું, અને એ બી કેના ખિલાફમાં? ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જે ધરાડ તમારા પર લાદી દેવામાં આવે છે એવા ફોરેસ્ટ લો, એવા જંગલ કાનૂન જે લોકોને કચડી નાખવા માટે બનાવવામાં આવ્યું હતું, એના વિરોધમાં ટેહરી ગઢવાલના લોકો ઊભા થયા અને એ લોકોએ નોન કોઓપરેશન જાહેર કર્યું કે અમે અમારા ફોરેસ્ટનો સેક્રિફાઈસ કરવા માંગતા નથી, અમે અમારા ફોરેસ્ટને રાખવા માંગીએ છીએ કારણ કે અમારા પાયાની જરૂરિયાત, અમારી જીવન દોરી બધું એના પર જ ડિપેન્ડ કરે છે, તો અમે શું કામ એને કાપીએ? અને બીજી બાજુ સરકાર જે ફોરેસ્ટ લો બનાવીને કે નહીં અમે ઈચ્છીએ છીએ ડેવલપમેન્ટ જોઈએ, ઇકોનોમી સદ્ધર કરવી છે, આ છે તે છે. ઇન દેટ યર, હવે એ જ વર્ષે 1930માં a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Garhwal. હવે થયું શું? જ્યારે વિરોધ થાય છે ને આપણે જાણીએ છીએ બ્રિટિશ રૂલમાં તો મારવાની જ વધારે તૈયારી હતી. યાદ કરો જલિયાવાલા બાગની વાત, 19 એપ્રિલ 1919 જ છે કદાચ. સો એ જલિયાવાલા બાગમાં બી એવું થયું હતું ને, કોઈ વિરોધ નહીં કરે, બસ મારો, ગોલી માર દો. હવે થયું શું? જેવો એ લોકો અસહયોગ આંદોલન લઈને બેઠા, જ્યારે કે એ પીસફુલી બધું વાત કરે છે, ત્યાં કેટલા બધા એ લાર્જ નંબર ઓફ પીપલ, મોટી સંખ્યાના જે ટિલારીના પીપલ છે એને સૈન્ય ફોર્સ દ્વારા, ત્યાંના જે રાજાના દેશ અથવા ટૂંકમાં કિંગડમ એટલે અત્યારે અંગ્રેજીનું શાસન, એના દ્વારા મારી દેવામાં આવ્યું. વેન દે ફોર્મ ને પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. અને ક્યારે મારવામાં આવ્યું? જ્યારે એ ફોરેસ્ટ પોલિસીના અગેન્સ્ટમાં મિટિંગ કરવા માટે ભેગા થયા હતા. ફોર્મ્ડ એટલે ભેગા થવું. ત્યાં વિલેજના લોકો, ટિલારી ગામના લોકો ત્યાં ભેગા થયા હતા શાંતિથી પ્રોટેસ્ટ કરવું, અને એ જે ફોરેસ્ટ લો, ફોરેસ્ટ પોલિસી એ જે સરકાર બનાવી રહી છે એના માટે, એને પ્રોટેસ્ટ કરવા માટે, એની સામે લડત આપવા માટે, ખાલી પીસફુલી લડત આપવા માટે ત્યાં ભેગા થયા, અને ત્યાં ને ત્યાં એ લોકોને મારી દેવામાં આવ્યું. હવે કહે છે લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? હવે તમારી સામે એક સરસ મજાની પિક્ચર દેખાય છે કે આ પિક્ચર જો, અને તમે એ પિક્ચર જોઈને શું નોટિસ કરો છો, તમને શું સમજાય છે? હા, લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? કે આ પિક્ચર જો અને તમને શું દેખાય છે? તો મારી દીકરા તમે બધું જોશો કે અહીંયા 3, 4, 5, 6 વૃક્ષો દેખાય છે, અને એનામાં અમુકમાં બાળકો અને અમુકમાં ભાઈઓ ને અમુકમાં બહેનો એ પિક્ચર્સને એ ટ્રીઝને એ પિક્ચરની અંદર વળગીને ઊભા છે.
અને બે ભાઈઓ હાથમાં કરવત લઈને ઊભા છે. કરવતવાળા માણસો કોના છે? એ સરકારના. સામે માણસો કયા? તો એ વિલેજના, જે પોતાના વૃક્ષોને ભેટીને એને બચાવવા માંગે છે. આપણે એ નોટિસ કર્યું. ઓકે, there are some men, women and children embracing the trees. Embrace કરવું means to hug, ભેટવું, ગલે લગાડવું, ગલે વળગાડવું. ઓકે, the two men are with saws in their hands. અને બીજી બાજુ બે ભાઈઓ, saws એટલે કરવત, હાથમાં કરવત લઈને ઊભા છે. they want to cut down the trees but the people are protecting them. એ ભાઈઓ એ ટ્રીઝને કાપી નાખવા માંગે છે, જ્યારે કે ત્યાંના રહેવાસીઓ એને બચાવવા માંગે છે. હવે આવા જ તમને બીજા હું ચિત્ર બતાવી રહી છું, જરા ધ્યાનથી જોજો તમારી સ્ક્રીન ઉપર. સી, આ રીતે હકીકતમાં થયું હતું. લોકો પોતાના રીતે એ જે વૃક્ષો હતા આ રીતે ને ભેટી પડ્યા છે. તો પહેલો પિક્ચર જે બતાવ્યું છે મેં તમને, એમાં જંગલમાં જઈને કઈ રીતે એ પોતાના જે ટ્રીઝ છે, ટ્રીઝને લોકો ભગવાન પણ માને છે કારણ કે ઘણું બધું આપે છે આપણને, એને ભેટી પડ્યા છે. અને બીજી પિક્ચરમાં જો બહેનો આવીને વળગી ગઈ છે કે નહીં, અમે તમને એ કાપવા દઈએ નહીં. ટ્રીઝને આજુબાજુ વીંટાઈ ગયું છે તો જે ઘા મારશે એ 100% જેની પાસે એ કરવત છે તો કેના પર મારશે? વૃક્ષ ઉપર ને. તો આ વૃક્ષ સાથે તો એ બધા ચોંટી ગયા છે. તો આ દર્શાવે છે કે કઈ રીતે લોકો પોતાના વૃક્ષોને પ્રેમ કરતા, એનો પ્રેમ દર્શાવે છે આ પિક્ચર. ને આપણે જે પિક્ચર એ સેમ છે, આપણે છે જો દેખાવે અલગ છે. મેં તમને બીજી પિક્ચર્સ, રિયાલિટીની પિક્ચર બતાવી કે કઈ રીતે લોકો જતા. હવે અહીંયા બતાવે છે કે એ માણસો જે કાપવા માટે આવ્યા છે, સામે એ વુમેન્સ, એ બાળકો અને એ પુરુષો ત્રણેય ઊભા થઈ ગયા કે નહીં, અમે અમારા વૃક્ષો કાપવા દઈશું નહીં. they do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. સમજવા જેવી બાબત છે. ફરીથી બોલું, they do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ નથી ઈચ્છતા કે એ જે બે ભાઈઓ કરવત લઈને ઊભા છે ને એ કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે વૃક્ષોને, કારણ કે એ બધા ભાવાત્મક રીતે એ વૃક્ષો સાથે જોડાયેલા છે. ઇમોશનલી અટેચ્ડ, ઇમોશનલી એટલે લાગણી સાથે, ભાવનાઓ સાથે, ભાવાત્મક રીતે એ વૃક્ષો સાથે જોડાયેલા છે. આખી જિંદગી જે ફોરેસ્ટમાં રહ્યા હોય અથવા તો વિલેજીસમાં રહ્યા હોય, રોજ ફોરેસ્ટમાં જતા હોય, એ કઈ રીતે પોતાની સામે ફોરેસ્ટને બરબાદ થતા જોઈ શકે છે. ઇટ વોઝ ચિપકો મોમેન્ટ. હવે આ જે દેખાઈ રહ્યું છે ને તમને, વૃક્ષોને હક કરીને લોકો ઊભા છે, બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા, એને કહેવાય છે ચિપકો મોમેન્ટ. ચિપકો એટલે ટુ સ્ટક, ચોંટી જાવ. મોમેન્ટ એટલે આંદોલન. એ એક એવો આંદોલન હતો જેને ચિપકો મોમેન્ટનું નામ આપ્યું હતું કે ઇફ યુ વોન્ટ ટુ સેવ યોર ટ્રી, જસ્ટ એની સાથે તમે સ્ટિક થઈ જાઓ, ચીપકી જાઓ, ચોંટી જાઓ. ફેવિસ્ટિક કેમ જોડી દે છે એ કે અમે પણ સ્ટક થઈ જઈએ. અને જ્યારે વૃક્ષ સાથે કોઈ માણસ સ્ટક હોય તો એના પર કુહાડી કે કરવતનો ઘા થાય ન થઈ શકે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને એનું રિઝલ્ટ શું આવ્યો કે જ્યારે ગામના લોકો જઈને વૃક્ષોને ચોંટી ગયા, કાપવા ન દીધા, તો એ જે ગ્રીન ફોરેસ્ટ છે, એ હરિયાળા જે જંગલ છે એ બચી ગયા અને આપણું એન્વાયરમેન્ટ બચ્યું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો movement has grown out of the Satyagraha movement in which village people have actually put their bodies around trees to stop from being felled. The post-independence ચિપકો movement, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પછીની જે વાત હતી એમાં પણ લોકો એવી રીતે હગ એ ટ્રી, ચિપકો એટલે ટુ હગ એ ટ્રી, વૃક્ષને જઈને હગ કરો, ભેટી પડો એને. એ જે મુવમેન્ટ છે હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. એ કેમાંથી બહાર આવી હતી? સત્યાગ્રહ મુવમેન્ટ. પહેલો આંદોલન 1930માં એ લોકોએ શું કર્યું હતું? સત્યનું આગ્રહ રાખ્યું હતું અને અસહયોગ જાહેર કર્યું હતું કે અમે જંગલ કાપવામાં તમારો સહયોગ નહીં આપીએ. પછી જ્યારે જોયું કે એ લોકો તમને મારે છે ને કાંઈ સાંભળતા નથી, તો કે હાલો હવે અમે અમારા જંગલને જ ભેટી પડીએ. તો કઈ રીતે? માણસો પર તો તમે એ રીતે અટેક નથી કરી શકતા. સો સત્યાગ્રહ મુવમેન્ટમાંથી ચિપકો મુવમેન્ટનો ઉદ્ભવ થયો
જન્મ થયો. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. એમાં ખરેખર ગામના લોકો એ રીતે જ પોતાનું શરીર એની સાથે જઈને અટેચ કરી દેતા, જેનાથી એને કાપી શકાય નહીં. ફેલ્ડ મીન્સ એને કાપી દઈને ફેંકી દેવામાં આવે નહીં, તોડી દેવામાં આવે નહીં. તો અહીંયા આજનું હું લેક્ચર પૂરું કરું છું. આપણે એ જે ચેપ્ટર છે ઇટ ઇઝ વેરી લોંગ, સો વી વિલ ટેક ઇટ ઇન 3 પાર્ટ્સ. આપણે એને 3 ભાગમાં વહેંચશું. આજનું પાર્ટ હું અહીંયા પૂરું કરું છું. બિફોર આઈ લીવ ધ સ્ક્રીન આઈ વુડ લાઇક ટુ ગીવ યુ ધ વર્ડ મિનિંગ. સો સી ઓન ધ સ્ક્રીન. So here are word meanings in front of you. There are 12 words. Okay, word meanings I had written earlier. So here first word is fodder. Fodder એટલે food for animals. પ્રાણીઓ માટેનું જે ઘાસચારો હોય છે, ખાવાનું હોય છે, એને ફોડર કહેવાય છે. Then second is dried twigs. Dried grass or small branches. સુકાઈ ગયેલી ઘાસ અથવા તો નાના નાના કટકા. એડિબલ એટલે ઇટેબલ, જેને આસાનીથી ખાઈ શકાય. કન્ઝમ્પશન એટલે યુઝ, કોઈ પણ વસ્તુનો જે વપરાશ છે ને એને કન્ઝમ્પશન કહેવાય છે. લેશિસ એટલે વોશ અવે, ધોવાણ, માટીનું ધોવાણ થાય છે ને એ. સ્પ્રિંગ્સ એટલે નાના નાના સ્ટ્રીમ્સ, નાના નાના ઝરણાઓ, એક ધારાઓ નથી આ પર્વતીય ક્ષેત્રોમાંથી ફૂટી નીકળતી, એને એ સ્પ્રિંગ્સ કહેવાય છે. દેન કમ્સ એક્સપ્લોઇટેડ. એક્સપ્લોઇટેડ એટલે યુઝ સેલ્ફિશલી, પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવું, ટૂંકમાં સ્વાર્થીપણું દર્શાવવું. પછી કોન્ટ્રાડિક્શન એટલે ઓપોઝિશન, ડિનાયલ, ડિસ્પ્યુટ, કોઈ બી 3માંથી એક લઈ શકો. આપણે ઓપોઝિશન લઈએ તો વિરોધાભાસ, ગામડાના માણસો સરકારના વિરોધમાં આવે છે કે નહીં. વી ડોન્ટ વોન્ટ ટુ કટ ધ ટ્રીઝ, વી વોન્ટ ટુ સેવ ઓક ટ્રીઝ, કારણ કે આપણી બેસિક નીડ સાચવે છે. દેન કમ્સ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે કન્ફ્લિક્ટ એટલે લડાઈ, જેને આપણે કહી શકીએ છીએ. એ ગામડાના માણસો જે છે એ લડાઈ કરે છે, સત્યાગ્રહ કરે છે, એને કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી ઓપ્રેસિવ લોની વાત કરે છે. કચડી નાખવું એ કહે છે ને, ત્યાં જે બ્રિટિશર્સ છે એના જે ફોરેસ્ટ લો છે ને, એ શેના માટે એવા ફોરેસ્ટ લો બને છે, કાનૂન, જંગલ ખાતાના કાનૂન એવા બનાવે છે જે ત્યાંના લોકોને કચડી નાખે, એને દબાવે. દેન કમ્સ સિગ્નિફિકન્ટ. એ સ્ટાર્ટિંગમાં છે 2 શબ્દો. સિગ્નિફિકન્ટ એટલે ખૂબ જ મહત્ત્વનું, જેનું ખૂબ મહત્ત્વ હોય. ફોર એક્ઝામ્પલ, ઉત્તરાંચલના લોકો જે છે એના જીવનમાં ફોરેસ્ટનું ઘણું મહત્ત્વ છે, કારણ કે એ ફાઉન્ડેશન છે ને, લાઈફનું ફાઉન્ડેશન એટલે બેઝ. ત્યાંના લોકોનું બેઝ જે છે એ ફોરેસ્ટ છે. સો હિયર આઈ ડિક્લેર this chapter over. Up to this, again I will take the lecture in I will take the further part in my next lecture. Here I am just finishing this one. Okay, stay healthy, stay at home, and give the test paper in time. Hope you can understand very well. Okay.